વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોમાં આપણે ગુજરાતીમાંથી અંગ્રેજી ટ્રાન્સલેશન કરીશું અને સાથે સાથે ગ્રામરના નિયમો પણ શીખીશું. તો ચાલો શરૂઆત કરીએ. તો સૌથી પહેલા અહીંયા જુઓ એક વાક્ય આપેલું છે. એક વખત બે ભાઈઓમાંથી એકનું ઘર મોટું હતું. તો અહીંયા જુઓ કોઈ પણ મુખ્ય ક્રિયાપદ આપેલું નથી, એટલા માટે વાક્ય કેવું છે? સિમ્પલ સેન્ટેન્સ. તો સિમ્પલ સેન્ટેન્સ કોને કહેવાય? જે આપણે ઓલરેડી શીખી જ ગયા છીએ. સિમ્પલ સેન્ટેન્સ એટલે એવા વાક્યો કે જેમાં કોઈ પણ મુખ્ય ક્રિયાપદ ન આપેલું હોય. તો સૌથી પહેલાં આપણે અહીંયાથી બનાવીશું અને ત્યારબાદ જુઓ સિમ્પલ સેન્ટેન્સ છે આપણને ખબર પડી ગઈ. ત્યારબાદ આપણે એ જોઈશું કે કયા કાળનું છે. તો હતું ઉપરથી આપણને ખબર પડશે કે ભૂતકાળનું છે અને કઈ કેટેગરીનું છે. તો કેટેગરી 2 વાળું વાક્ય છે. તો આ વાક્યને આપણે કેટેગરી 2 માં બનાવીશું. તો સૌથી પહેલાં અહીંયાથી બનાવીશું એક વખત, એટલે કે વન્સ અપોન અ ટાઈમ. તો એક વખત માટે આપણે વન્સ અપોન અ ટાઈમ લખ્યું. ત્યારબાદ બે ભાઈઓમાંથી એકનું ઘર, એટલે કે સબ્જેક્ટ કોણ છે? બે ભાઈઓમાંથી એક. તો બે ભાઈઓમાંથી એક એટલા માટે આપણે લખ્યું વન ઓફ ધ ટુ બ્રધર્સ. તે જ બે ભાઈઓ, એટલા માટે મેં અહીંયા શું મૂક્યું? ધ આર્ટિકલ, નિશ્ચિતતા દર્શાવવા માટે. ત્યારબાદ હતું માટે આપણે શું મૂકીશું? હેડ, કારણ કે હેડનો ઉપયોગ શું થાય? સબ્જેક્ટની પાસે હતું અથવા તો સબ્જેક્ટમાં હતું અથવા તો સબ્જેક્ટને ભાઈ બહેન હતા. તો અહીંયા આપણે હેડ મૂકીશું. શું હતું? તો મોટું ઘર, એટલે કે અ બિગ હાઉસ. તો આપણું એક વાક્ય બનીને રેડી થઈ ગયું. જુઓ, વન્સ અપોન અ ટાઈમ વન ઓફ ધ ટુ બ્રધર્સ હેડ અ બિગ હાઉસ. ત્યારબાદ આપણે આગળનું વાક્ય બનાવીશું. તો જુઓ, બીજો ભાઈ ગરીબ હતો પણ હંમેશા બીજાઓને મદદ કરતો. એટલે કે આ એક જ વાક્યમાં ટોટલ બે ઉપવાક્ય આપેલા છે. તો સૌથી પહેલાં આપણે આ વાક્યને બનાવીશું, ત્યારબાદ આપણે આ વાક્યને બનાવીશું. તો જુઓ, બીજો ભાઈ ગરીબ હતો. તો આ વાક્ય કેવું છે? સિમ્પલ સેન્ટેન્સ, કારણ કે કોઈ પણ મુખ્ય ક્રિયાપદ આપેલું નથી. ત્યારબાદ આગળનું વાક્ય જુઓ, હંમેશા બીજાઓને મદદ કરતો, એટલે કે કોણ? બીજો ભાઈ. એટલા માટે કે સબ્જેક્ટ આપણો આ જ થાય, પરંતુ અહીંયા શરૂઆત શેનાથી થાય? ક્રિયાપદથી, બીજાઓને મદદ કરતો. એટલા માટે આપણે આ વાક્યને જોઈશું કે આ વાક્ય કેવું છે? કાળનું વાક્ય, કારણ કે આમાં જો મુખ્ય ક્રિયાપદ આપેલું છે. શું આપેલું છે? મદદ કરવી. તો આ વાક્યને આપણે શેમાં ગણીશું? કાળનું વાક્ય. તો હમણાં આપણે આગળ બનાવીએ. તો સૌથી પહેલાં આપણે આ વાક્યને બનાવીશું બીજો ભાઈ, એટલે કે ધ અધર. અને અહીંયા આપણે ધ અધર મૂકીશું, કારણ કે બીજો ભાઈ તો એ અન્ડરસ્ટુડ, એ ભાઈ અન્ડરસ્ટુડ, આપણે ધ અધર મૂકી એટલે ખબર જ પડી જાય કે બીજા ભાઈની વાત થાય છે. હતો માટે આપણે વોઝ મૂકીશું, કારણ કે કેટેગરી 1 વાળું વાક્ય છે. કેવો હતો? ગરીબ, એટલે કે પુઅર. ત્યારબાદ પણ, તો પણ માટે આપણે બટ મૂકીશું. અને ત્યારબાદ જુઓ, હંમેશા બીજાઓને મદદ કરતો, હંમેશા એટલે કે ઓલવેઝ. અને અહીંયા જુઓ, બટ પછી આપણે સબ્જેક્ટ મૂકવાની કોઈ પણ જરૂર નથી. શા માટે? કારણ કે અન્ડરસ્ટુડ એ સબ્જેક્ટ કોણ છે? જે આગળ આપેલો છે તે જ સબ્જેક્ટ છે. એટલા માટે આપણે આવી રીતે પણ વાક્ય બનાવી શકીએ. અને અહીંયા જુઓ, મદદ કરતો એવું આપેલું છે, એટલે કે એક જ વખત મદદ કરીએ એમ નહીં, વારંવાર મદદ કરતો, એટલે કે ભૂતકાળની આદત કહેવાય. તો ભૂતકાળની આદત હોય એને આપણે બે રીતે બનાવી શકાય. યુઝ ટુ સાથે પણ બનાવી શકાય અને ત્યારબાદ આપણે સાદા ભૂતકાળનો પણ ઉપયોગ કરી. પરંતુ યુઝ ટુનો ઉપયોગ આપણે કરીએ ત્યારે એમ થઈ જાય કે જે આદત ભૂતકાળમાં હતી હવે રહી નથી. તો એ દર્શાવવા માટે આપણે યુઝ ટુનો ઉપયોગ કરીએ. પરંતુ જો આપણને ખબર ન પડતી હોય કે આ આદત હજી પણ ચાલુ છે કે નહીં, તો એ વખતે આપણે શેનો ઉપયોગ કરીશું? સાદા ભૂતકાળનો. એટલા માટે આ વાક્યને આપણે શેમાં બનાવીશું? સાદા ભૂતકાળમાં, કારણ કે મોટા ભાગે હંમેશા સાદા ભૂતકાળમાં જ બનાવવાના હોય છે. એટલા માટે તો આપણે વાક્યને શેમાં બનાવીશું? સાદા ભૂતકાળમાં. તો સાદા ભૂતકાળમાં તો ક્રિયાપદનું બીજું રૂપ આવે. તો અહીંયા ક્રિયાપદ શું છે? મદદ કરવી, એટલે કે હેલ્પ. તો અહીંયા શું આવશે? હેલ્પ્ડ. કોને મદદ કરતો? બીજાઓને, એટલે કે અધર્સ. અહીંયા જુઓ, અધર્સ એટલે કે બીજાઓ, એક કરતાં વધારેની વાત થાય છે. એટલા માટે એસ લાગેલો છે. અહીંયા ધ અધર, એટલે કે ધ એટલા માટે મૂક્યું કે આ બે હતા તેમાંથી બીજો, એટલા માટે અહીંયા મેં ધ મૂક્યું. તો આ ધ અધરનો ઉપયોગ છે. અને ત્યારબાદ આપણે આગળનું વાક્ય જોઈશું. તો જુઓ, એક દિવસ ધનવંતભાઈએ કહ્યું, મારી પાસે બધું છે, તમારી પાસે શું છે? તો આ એક જ વાક્ય છે આખું, પરંતુ આ વાક્યમાં ટોટલ 3 ઉપવાક્ય છે. કયું? તો જુઓ, પહેલું ધનવંતભાઈએ, તો આ એક પ્રથમ ક્લોઝ કહેવાય. અંગ્રેજીમાં શું કહેવાય? ક્લોઝ. અને બીજી ક્લોઝ, મારી પાસે બધું છે, આ બીજી ક્લોઝ. અને ત્રીજી ક્લોઝ, તમારી પાસે શું છે? તો એક જ વાક્યમાં ટોટલ 3 ક્લોઝ આપેલી છે. ક્લોઝ એટલે શું? સબ્જેક્ટ પ્લસ વર્બનું કોમ્બિનેશન. તો આપણે સૌથી પહેલાં આ વાક્યને બનાવીશું, એટલે કે ઉપવાક્ય પણ ગુજરાતીમાં કહી શકીએ. એક દિવસ, તો એક દિવસ માટે આપણે શું મૂકીશું? વન ડે, કારણ કે આખા વાક્ય વિશે આપણને વધારાની માહિતી આપે છે. એટલા માટે સૌથી પહેલાં લખીશું ધનવંતભાઈએ કહ્યું, એટલે કે ધ રીચ બ્રધર સેડ. ધ રીચ બ્રધર. તો અહીંયા જુઓ, સબ્જેક્ટ કોણ છે? ધનવંતભાઈ. અને કહ્યું એટલે કે ક્રિયાપદને યુ લાગીને આવેલી છે, એટલે કયો કાળ થાય? સાદો ભૂતકાળ. ધ રીચ બ્રધર સેડ, મારી પાસે બધું છે. તો વાક્ય કેવું છે? સિમ્પલ સેન્ટેન્સ, કારણ કે મુખ્ય ક્રિયાપદ નથી આપેલું. એટલા માટે આપણે શું લખીશું? આઈ હેવ એવરીથિંગ, કારણ કે કેટેગરી 2નું વાક્ય છે અને વર્તમાન કાળનું છે. એટલા માટે
આઈ હેવ એવરીથિંગ, બધું માટે આપણે એવરીથિંગ મૂકીશું. અને તમારી પાસે શું છે તો પ્રશ્નાર્થ વાક્ય છે, તો આપણે કેવી રીતના લખીશું? વોટથી શું માટે આપણે વોટ મૂકીશું, અને તમારી પાસે શું છે એટલા માટે વોટ ડુ યુ હેવ. તો આપણે ઓલરેડી શીખી જ ગયા છીએ સિમ્પલ સેન્ટેન્સમાં કે પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતે બને. તો જો આપણું આખું વાક્ય બની રેડી થઈ ગયું. વન ડે ધ રિચ બ્રધર સેડ આઈ હેવ એવરીથિંગ, વોટ ડુ યુ હેવ, તમારી પાસે શું છે. અને ત્યારબાદ આપણે આગળનું વાક્ય બનાવીશું. તો જો ગરીબ ભાઈએ હસીને કહ્યું, તો અહીંયા એક ક્લોઝ પૂરી થઈ. મારું બધાના હૃદયમાં સ્થાન છે, આ બીજી ક્લોઝ કહેવાય. ક્લોઝ એટલે શું? સબ્જેક્ટ પ્લસ વર્બનું કોમ્બિનેશન. તો વાક્યમાં સબ્જેક્ટ કોણ છે જે આપણે ઓલરેડી શીખી જ ગયા છીએ. તો હવે તો તમને ખબર પડતી હશે કે સબ્જેક્ટ કેવી રીતે શોધવાનું. તો અહીંયા જુઓ સબ્જેક્ટ કોણ છે? ગરીબભાઈ. અને ક્રિયાપદ શું આપેલું છે? કહ્યું. અને કહ્યું કેવી રીતે? તો હસીને. તો આપણે અહીંયા એક વાક્ય પૂરું થાય છે એટલે ગુજરાતીમાં ઉપવાક્ય કહેવાય, અંગ્રેજીમાં ક્લોઝ કહેવાય. શા માટે? કારણ કે આ સબ્જેક્ટ છે અને આ વર્બ છે, તો સબ્જેક્ટ વર્બનું કોમ્બિનેશન હોય તેને ક્લોઝ કહેવાય. અહીંયા જુઓ મારું બધાના હૃદયમાં સ્થાન છે, તો અહીંયા સિમ્પલ સેન્ટેન્સ આપેલું છે, અહીંયા આપણો આ સબ્જેક્ટ છે અને હૃદયમાં સ્થાન છે આપણો વર્બ છે. તો આપણે આવી રીતે વાક્ય બનાવીશું. તો સૌથી પહેલાં આપણે આ ક્લોઝને બનાવીએ. કયા કાળનું છે? સાદા ભૂતકાળનું, કારણ કે ક્રિયાપદને શું લાગીને આવેલું છે? યુ. તો સૌથી પહેલાં આપણે આને બનાવીશું. ગરીબભાઈ એટલે કે ધ પુઅર બ્રધર. હસીને કહ્યું એટલે કે સ્માઇલ્ડ, કારણ કે પહેલાં સ્માઇલ કરી હોય એટલા માટે. એન્ડ અને સેડ એટલે કે કહ્યું. શું કહ્યું? મારું બધાના હૃદયમાં સ્થાન છે. તો અહીંયા જો આ સિમ્પલ સેન્ટેન્સ છે, વર્તમાન કાળનું સિમ્પલ સેન્ટેન્સ છે અને કેટેગરી 2 વાળું વાક્ય છે. તો કેટેગરી 2 વાળા વાક્ય તો આપણે હેવ ક્રિયાપદથી બનાવીએ છીએ. તો અહીંયા આપણે શું મૂકીશું? હેવ, કારણ કે આઈ સાથે શું આવે? હેવ. અને કેટેગરી 2 વાળું વાક્ય છે વર્તમાન કાળનું. તો કેટેગરી 2 વાળા વાક્ય હંમેશા હેવના ક્રિયાપદથી જ બને. અને કેવી રીતે બને તો એ આપણે ઓલરેડી શીખી જ ગયા છીએ. આઈ હેવ. અને અહીંયા જો મારું બધાના હૃદયમાં સ્થાન છે, તો આપણે શું મૂક્યું? આઈ હેવ એટલે મારું છે શું? તો કે સ્થાન, એટલે કે અ પ્લેસ. ક્યાં છે? તો કે બધાના હૃદયમાં. તો એટલા માટે આપણે શું લખીશું? એવરીવન્સ હાર્ટ. તો અહીંયા જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. ધ પુઅર બ્રધર સ્માઇલ્ડ એન્ડ સેડ આઈ હેવ અ પ્લેસ ઇન એવરીવન્સ હાર્ટ. અને ત્યારબાદ આપણે આગળનું વાક્ય જોઈશું. તો જુઓ શ્રીમંતભાઈએ જોયું, તો અહીંયા એક ક્લોઝ પૂરી થાય છે કે બધું હોવા છતાં તે એકલો હતો. આ બીજું ક્લોઝ થશે, કારણ કે તે એ આપણો સબ્જેક્ટ છે, હતો એ આપણું વર્બ છે. અહીંયા જો શ્રીમંતભાઈ આપણો સબ્જેક્ટ છે અને જોયું અહીંયા આપણો વર્બ છે. તો આ તમને પ્રેક્ટિસથી ખબર પડશે. પ્રેક્ટિસ કરશો ને એટલે તમને પણ ખબર પડી જશે કે ક્લોઝ કેટલી છે, સબ્જેક્ટ કોણ છે, વર્બ કોણ છે, કાળનું છે, સિમ્પલ સેન્ટેન્સ છે. ત્યારબાદ તમને બધી ખબર પડશે. તો સૌથી પહેલાં આપણે આ મૂકીશું સબ્જેક્ટ શ્રીમંતભાઈ એટલે કે ધ પ્રીચ બ્રધર. જોયું એટલે શું થાય? શો, કારણ કે ભૂતકાળનું વાક્ય છે, સાદા ભૂતકાળનું એટલા માટે. અને કે માટે આપણે શું મૂકીશું? ધેટ. ત્યારબાદ બધું હોવા છતાં, તો અહીંયા જો આ એક ફ્રેઝિસ છે, કારણ કે વધારાની માહિતી મળી છે આપણને એટલા માટે. બધું હોવા છતાં, તો છતાં માટે આપણે શું મૂકીશું? વિરોધાભાસ દર્શાવે છે એટલા માટે આપણે શું મૂકીશું? ડિસ્પાઇટ. અને હોવું માટે શું થાય? હેવનો ઉપયોગ થાય, પરંતુ અહીંયા હેવને શું લાગશે? આઈએનજી. શા માટે હેવિંગ થશે? કારણ કે આ શું છે? પ્રિપોઝિશન. તો પ્રિપોઝિશન પછી જ્યારે પણ વર્બ આવે તો વર્બને હંમેશા શું લગાડવાનું? આઈએનજી. તો ડિસ્પાઇટ હેવિંગ, બધું એટલે શું? એવરીથિંગ. ડિસ્પાઇટ હેવિંગ એવરીથિંગ એટલે કે બધું હોવા છતાં. ડિસ્પાઇટ હેવિંગ એવરીથિંગ એટલે કે બધું હોવા છતાં તે એકલો હતો. હી વોઝ અલોન નહીં. શા માટે? કારણ કે તે એકલું ફીલ કરતો હતો, એટલે કે લોનલી. હી વોઝ લોનલી. તો અહીંયા જુઓ આ કેટેગરી 1 વાળું વાક્ય છે, ભૂતકાળનું સિમ્પલ સેન્ટેન્સ. તો જ્યારે પણ ભૂતકાળનું કેટેગરી 1 વાળું સિમ્પલ સેન્ટેન્સ આવે એટલે હંમેશા ટુ બી ક્રિયાપદથી બને. એટલે કે કેટેગરી 1 વાળા વાક્યો ટુ બી ક્રિયાપદથી બને અને કેટેગરી 2 વાળા વાક્ય હેવ ક્રિયાપદથી બને. હવે ભૂતકાળનું ટુ બીનું રૂપ શું થાય? વોઝ. તો એટલા માટે આપણે શું મૂક્યું? વોઝ એ થાય અને વર એ થાય, પરંતુ અહીંયા હી એક વચન છે એટલા માટે શું મૂક્યું? વોઝ. તો અહીંયા જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. તો જુઓ The rich brother show that despite having everything he was lonely. બધું હોવા છતાં પણ તે એકલો હતો, એટલે કે એકલો અનુભવતો હતો. ત્યારબાદ આપણે આગળનું વાક્ય જોઈશું. તો જુઓ તેને સમજાયું કે સાચી સંપત્તિ પ્રેમ અને સન્માન છે. તો આ વાક્યમાં પણ બે જ ઉપવાક્ય છે, એક આટલું અને બાકીનું કયું વાક્ય? તો કે આને આપણે શું કહીશું ગુજરાતીમાં? ઉપવાક્ય. અંગ્રેજીમાં શું કહેવાય? ક્લોઝ, કારણ કે સબ્જેક્ટ વર્બનું કોમ્બિનેશન છે. તો સૌથી પહેલાં આપણે આ મૂકીશું, તેને સમજાયું એટલે કે હી રિયલાઇઝડ એટલે કે ભાન થયું, મહેસૂસ થયું. કે માટે આપણે શું મૂકીશું? ધેટ. હી રિયલાઇઝ ધેટ. તો અહીંયા જુઓ સાચી સંપત્તિ પ્રેમ અને સન્માન છે, એટલે કે આપણો સબ્જેક્ટ કોણ છે? સાચી સંપત્તિ. તો આપણે સાચી સંપત્તિ માટે શું મૂકીશું? ટ્રુ. તો અહીંયા જો આપણે સાચી સંપત્તિ માટે શું મૂક્યું? ટ્રુ વેલ્થ. એટલે કે સાચી સંપત્તિ છે માટે આપણે શું મૂકીશું? ઇઝ મૂકીશું, કારણ કે સિમ્પલ સેન્ટેન્સ છે એટલા માટે. પ્રેમ અને સન્માન. પ્રેમ એટલે શું થાય? લવ થાય.
અને સન્માન એટલે શું થશે? રિસ્પેક્ટ, લવ એન્ડ રિસ્પેક્ટ. તો અહીંયા જો આપણું આખું વાક્ય બનીને રેડી થઈ ગયું. હી રિયલાઇઝ ધેટ ટ્રુ વેલ્થ ઇઝ લવ એન્ડ રિસ્પેક્ટ. તો અહીંયા જુઓ 2 ક્લોઝ મળીને એક આખું વાક્ય પૂરું થઈ ગયું. કેમ 2 ક્લોઝ? કારણ કે અહીંયા જો આ સબ્જેક્ટ છે અને આ શું છે? વર્બ. એટલા માટે સબ્જેક્ટ વર્બના કોમ્બિનેશનને શું કહેવાય? ક્લોઝ. ત્યારબાદ આપણું આ સબ્જેક્ટ છે અને વર્બ શું છે? ઇઝ. તો આ સબ્જેક્ટ વર્બના કોમ્બિનેશનને શું કહેવાય? ક્લોઝ કહેવાય. તો આ તમને ધીમે ધીમે ખબર પડશે, પ્રેક્ટિસ કરશો એમ ખબર પડશે કે સબ્જેક્ટ વર્બ કેવી રીતના મળે, કેવી રીતના શોધવું. ત્યારબાદ તમે કેટલી પ્રેક્ટિસ કરશો એટલે તમને જોઈને જ ખબર પડી જશે કે આ સબ્જેક્ટ છે અને આ વર્બ છે. આ વાક્ય સિમ્પલ સેન્ટેન્સ છે, આ વાક્ય કાળનું વાક્ય છે. તો જો તમને સિમ્પલ સેન્ટેન્સ આવડતા હોય તો તમારી માટે અંગ્રેજી એકદમ ઇઝી થઈ જાય. તો સિમ્પલ સેન્ટેન્સ એટલે શું, કોને કહેવાય, કેટલા પ્રકાર છે, જે આપણે ઓલરેડી આગળ ભણાવી દીધેલું છે. તેમ છતાં પણ હમણાં ટૂંક જ સમયમાં આપણે આખો નવો કોર્સ શરૂ કરીશું અને આખો કોર્સ ડિજિટલ બોર્ડ સાથે હું તમને ભણાવીશ. અને આ વિડીયોમાં તમે બધા જ વાક્યો જોઈ લો અને જો તેમ છતાં પણ તમને કંઈ ન સમજાય તો તમે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો. થેન્ક યુ.